બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નોંધાવી ઉમેદવારી। લોકસભા ચૂંટણીને હવે 1 મહિનો પણ બાકી રહ્યો નથી ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં એક્ટિવ થઈ ગયા છે। બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને। ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વાતે પાલનપુર ખાતે ફોર્મ ભર્યું છે। ઉમેદવારી નોંધાવતા પહેલા ડીસા પાલનપુર હાઈવે પર આવેલા જોડનાપુરા પાસે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ ગઢવી, કાંતિભાઈ ખરાડી, લક્ષ્મીબેન કરેણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા। આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે। ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે। બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ આપશે અને નોટ પણ આપી રહ્યા છે। આ સવા લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે। આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે। આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીએ। આજે આ ભાવુક થયા હતા સ્પીચ દરમિયાન, શું કહીશું? લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે મોબાઈલ લેજો, નાના માણસો, મધ્યમ ને ગરીબ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે। એવા સમયમાં પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારેય પણ ઉતારી શકીએ એમ નથી। છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એમ મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું। એવા અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।